કેમ છો બાળમિત્રો? આજે હું તમને સરસ મજાની પરીની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે સ્નેહપરી. સૂરજપુર નામની એક નગરી હતી. નગરીની બાજુમાં સુંદર ઝરણું ખળખળ વહેતું હતું. ઝાડ, છોડ અને ઘાસની હરિયાળી ઝરણાની સુંદરતામાં વધારો કરતી હતી. નગરીમાં ગુંજન તેના દાદી જોડે રહેતી હતી. તે શાંત અને હોશિયાર હતી. ગુંજનને એકલી રમતી જોઈ દાદીએ તેને ઢીંગલી લાવી આપી. ઢીંગલી જોઈને તો તે ખૂબ ખુશ થઈ ગઈ. તે આખો દિવસ ઢીંગલી સાથે જ રમ્યા કરતી. એક દિવસ તે ઢીંગલી લઈને ઝરણા પાસે રમવા ગઈ. રમતા રમતા ઢીંગલી ઝરણામાં પડી ગઈ. ગુંજન સાહસ કરીને તેને લેવા પાણીમાં ગઈ. ઘણા પ્રયત્નો પછી ઢીંગલી હાથમાં આવી. પણ આ શું? ઢીંગલી તો તૂટી ગઈ. ગુંજન ખૂબ ઉદાસ થઈ ગઈ. ગુમસુમ રહેવા લાગી. તે જોઈ દાદીએ પૂછ્યું, શું થયું? ગુંજને કહ્યું, દાદી, મને ઢીંગલીની ખૂબ યાદ આવે છે. દાદીએ કહ્યું, બસ આટલી જ વાત? ચાલ બેટા, તને એક સરસ મજાની પરીની વાર્તા કહું. એક ગામ હતું. ગામ પાસેથી એક ઝરણું વહેતું હતું. ઝરણાની પાસે એક પરી રહેતી હતી. તે ખૂબ સુંદર હતી. તેના વસ્ત્રો પવનની સાથે નૃત્ય કરતા હતા. તે હંમેશા ખુશ રહેતી. ઝળહળતા તારા જેવી આંખો, સોનેરી વાળ, ચળકતી પતંગિયા જેવી પાંખો, શરીરે પાતળી અને હાથમાં જાદુઈ છડી. તેનું નામ સ્નેહપરી. સ્નેહપરીને બાળકો ખૂબ ગમતા. બાળકો તેના મિત્ર બની જતા. તે મિત્રોની સાથે કલાકો સુધી રમ્યા કરતી. બાળકોને ભૂખ લાગે ત્યારે પરી જાદુઈ છડી ફેરવે ને વિવિધ પકવાનો લાવે. તરસ લાગે ત્યારે છડી ફેરવે ને પાણી સાથે વિવિધ સ્વાદના શરબત લાવે. સ્નેહપરીને ખબર હતી કે બાળકોને રમકડાં ખૂબ ગમે. પરીએ છડી ફેરવી ને ઘણા બધા રમકડાં બનાવ્યા. બાળકો કહે, આ ઘોડો જીવતો થાય તો કેવો લાગે? આ સાંભળીને પરીએ રમકડાના ઘોડાને સાચુકડો બનાવ્યો. બધા બાળકો આ જોઈને ખુશ થઈ ગયા અને નાચવા લાગ્યા. બાળકો કહે, મોર. પરીએ છડી ફેરવી ને મોર હાજર. બાળકો કહે, કેરી. પરીએ છડી ફેરવી ને કેરી હાથમાં. બધાએ પરીને કહ્યું, ઘોડો, મોર અને કેરીને ફરીથી રમકડું બનાવી શકાય? કહેતાની સાથે જ પરીએ તેને પાછા રમકડાં બનાવી દીધા. સ્નેહપરી બાળકોની બધી ઈચ્છા પૂરી કરે. આમ દાદીએ ગુંજનને સ્નેહપરીની વાર્તા સંભળાવી. ગુંજનને પેલું ઝરણું યાદ આવ્યું. તે ઝરણા પાસે જઈને દરરોજ બેસવા લાગી. એક દિવસ એક છોકરી ગુંજન જોડે આવીને બેઠી. ધીરેથી તેણે ગુંજનને પૂછ્યું, તું રોજ અહીંયા શા માટે આવે છે? ગુંજને તેને આખી વાત કહી. તે છોકરીએ ગુંજનને ચિંતા ન કરવા કહ્યું. આમ બંને મિત્ર બની ગયા અને ગુંજન ઘરે જવા નીકળી ગઈ. ઘરે જઈ ગુંજન ઢીંગલીને જુએ છે. અરે, આ શું? ઢીંગલી તો સરખી થઈ ગઈ. તે કેવી રીતે સરખી થઈ હશે? કોણે કરી હશે? તે નાચતી નાચતી દાદીને વળગી પડી અને દાદીને ઢીંગલી બતાવે છે.
ઢીંગલી જોઈ દાદી કહે છે, અરે વાહ, મારી ગુંજનની ઢીંગલી તો પાછી સુંદર સુંદર થઈ ગઈ. અને આમ ગુંજન ફરીથી ઢીંગલી સાથે રમવા લાગે છે. બાળ મિત્રો, વિચારો તો, ગુંજનની ઢીંગલી કોણે સરખી કરી હશે?